અને ઓરિયામાં જો પાણી પીવડાવવું પાછું, તો મેં જો લાઈન બધી કમ્પ્લીટ પાથરી અને રાખી દીધી. અને હવે મશીન ચાલુ કરવા માટે જવું છે. તો ઓરિયામાં આપણે એક વખત પાણી કાઢ્યું હતું. ઓરિયા તો સરસ થઈ ગયા, પણ પાછું તો અત્યારે જો અહીંયા વાડીએ મશીન છે ત્યાં પૂગી ગયો. અને ફિટરમાં જો આપણે ડીઝલ નાખી દીધું, ડીઝલ ટાંકીમાં પૂરી દીધું. અને હવે જો મશીન ચાલુ કરવું, અને વાયમાં પાણી પણ ઘણું થઈ ગયું. તો મેં મશીન જો ચાલુ કરી દીધું, અને લાઈન જો સિરાઈ ગઈ હતી. અહીંયા પાટો બાંધ્યો અત્યારે તો ઠાવકો. તો પાણી જો અહીંયા આવી ગયું, અને અત્યારે ઘણો પૂગવા આવ્યો. તો આજ જો પાછું ચાલુ કર્યું મશીન. કાલે સાંજે પાણી પૂરું થઈ ગયું હતું. તો અત્યારે જો ડુંગળીમાં ને ગાજરમાં જાય, ઓરિયા પી ગયા આખા, બરોબર. જો આ બકાલું બધું પાવું. તો અત્યારે જો પાણી પૂરું થઈ ગયું. પેલા ત્યારામાં જતું હતું આ ગાજરમાં. જો આ ગાજર છે ને એ સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે હું છું અહીંયા ગોડાઉનની પાછળ ખેતરમાં, ત્યાં ઓરિયા વાવ્યા ત્યાં. અને ઓરિયામાં જો પાણી પીવડાવવું પાછું, તો મેં જો લાઈન બધી કમ્પ્લીટ પાથરી અને રાખી દીધી. અને હવે મશીન ચાલુ કરવા માટે જવું છે. તો ઓરિયામાં આપણે એક વખત પાણી કાઢ્યું હતું. ઓરિયા તો સરસ થઈ ગયા, પણ પાછું એક વખત પાણી કાઢી દઈએ. જો લાઈન અહીંયા સુધી પુગાડી દીધી, અને અહીંયાથી પછી જ્યાં ઓરિયામાં પાણી આપણે કાઢવાનું છે. અને સાયરે જો ઓલી પીવડાવ્યા પછી મોટી થવા માંડી. જે વાટી લીધી હતી ને તે પાછી ફૂટી, આપણે પાણી પીવડાવ્યું તો એટલે. અને ઓરિયા જો તડકાના હે ને, તડકાના થોડાક અવટાય, એટલે પાણી પીવડાવી દઈએ ને તો વાંધો ન આવે. અને એક પાણીમાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય. હવે એમ કે વાયુનું પાણી થોડુંક અહીંયા અમારે લાગે, મોરું પાણી હોય એટલે મીઠું ન હોય છે. અને પછી આમાં હે ને એવું હે તો ખાતર નાખી દેશું, જેથી કરીને જગ્યાને બહુ લાગે નહીં પાણી. નહીતર બીજી વખત પાછી મોસમ વાવીએ એટલે નબળું બતાવે છે. તો જો લાઈન મેં કમ્પ્લીટ બધી પાથરી દીધી. જો અહીંયાથી જો એટલે ભૂંગરેથી, બરોબર. ને હવે જો મશીન ચાલુ કરવા જાવું, તો અહીંયા જો આ લસણ ને બધું પાઈ દીધું, એ મોટર વેથી પાયું. અને આમાં જો આ આપણે ટમેટી વાવી છે, જ્યાં ટમેટી છે, પછી ગુવાર અને ભીંડા. અને અહીંયા છે ને સાકર ટેટીના બી નાખ્યા છે. આપણે ઉનાળામાં હવે જો થાય તો ટ્રાય કરી હવે. અને આ છે જો બટાકું, જો આ બટાકું જ છે. તો જે એમાં નાખ્યા પછી ટમેટીના છોડવા બે પાછળ, અને મૂળા છે. તો આ મોટર વેથી પાયું. તો ડુંગળી પણ જો સરસ થઈ ગઈ, એક વખત ને દીધી અને 4-5 વાર પાણી પાયું હોય છે. જો અવળી થઈ ગઈ ડુંગળી. આ અમે બી ઉડાડ્યા હતા ડુંગળીના, તો એ જો અત્યારે આવી થઈ ગઈ. અને અહીંયા જો વાટ ચાલુ કર્યો આપણે ઓરિયાને, તો જો હવે પાણી પીવડાવી દઈએ, બરોબર. ચાલો તો મશીન ચાલુ કરી આવું. તો
તો અત્યારે જો અહીંયા વાડીએ મશીન છે ત્યાં પૂગી ગયો અને ફિટરમાં જો આપણે ડીઝલ નાખી દીધું, ડીઝલ ટાંકીમાં પૂરી દીધું અને હવે જો મશીન ચાલુ કરવું અને વાયમાં પાણી પણ ઘણું થઈ ગયું, જો આખી વાય ભરાઈ ગઈ બરોબર, એટલે 3 કલાકની આસપાસ હાલશે, 2.5 કલાક તો પાકું હાલશે મશીન. તો ડીઝલ નાખી દીધું ને જો હવે લાઈનમાં થોડુંક પાણી નાખી દઉં એટલે પાણી તરત ઉપાડી લે અને ચાલુ કરી દઈએ બરોબર. આ ચણા પણ જો આપણે પીળા પડતા જાય હવે, જો આ બધે જુવાર પણ જો હવે પાક માથે મળી ગઈ બરોબર. ચાલો તો મશીન જો ચાલુ કરું લાઈન ભરી બરોબર. તો મેં મશીન જો ચાલુ કરી દીધું અને લાઈન જો સિરાઈ ગઈ હતી, અહીંયા પાટો બાંધ્યો અત્યારે તો ઠાવકો, અને વાંજો ભૂંગરું કાઢી નાખ્યું તો બીજું ભૂંગરું ચડાવ્યું અને ત્યાં પણ લાઈન સિરાઈ ગઈ હતી, તો જો કાપીને પાછો બીજો હાંતો કરીને ચડાવી દીધો. અહીંયા જો એટલા પાણા રાખ્યા હતા ને તોય ફિટર ઘા કરી દીધું, ભૂંગરાને કાઢી નાખ્યું હતું અને હવે તો ફિટરનો થોડુંક ઘટાડી નાખ્યું, તે વાંધો નથી. અને દોરીવેથી જો થોડુંક પાણી પડે અને પાણી થોડુંક ઓછું આવશે, ફિટર મેં ઘટાડી નાખ્યું કેમ કે લાઈન સીરી નાખતું હતું અને દોરીનું પાનું નથી, નહીંતર આગળ ટાઈટ કરતા હોય ને તો પાણી બંધ થઈ જાય અહીંયાથી. હવે પાનું લેવા જવું જો હે, અને પાણી જો એટલું ઓછું થઈ ગયું, જો 3 ખર ઓછું થયું પાણી બરોબર. લાઈન સીરી નાખી હતી 2 વાર, 1 વાર ભૂંગરું કા કરી દીધું અને હવે જો ફિટર પણ અમે ઘટાડી નાખ્યું, નહીંતર ફિટરની થોડીક ગતિ વધારે હતી. તો જો હવે ઘરે જવું અને આનું પાનું લઈ આવું અને દોરી જો ટાઈટ કરતો પાણી થોડુંક વધારે પડે, જ્યાં દોરી છે ને ત્યાં બોલ ટાઈટ કરવો પડે એટલે પાણી બંધ થઈ જાય. અને પાનું અહીંયા મારી પાસે છે નહીં, અત્યારે ઘરે લેવા જવું જોઈએ. મને પણ જો ભીંજવી નાખ્યો હતો, વાં ભૂંગરું નીકળી ગયું ને એટલે. અને અહીંયા પણ લાઈન બહુ સીરી નાખી હતી, તો ટ્યુબને મારી અને રાખી દીધું અત્યારે તો, નહીંતર તો આખી લાઈન જો મારે ફેરવવી પડે. હું કંઈ એ અત્યારે નથી કરવું, એમાં ટાઈમ વધારે બગડી જાય, એટલા માટે લાઈન આપણે એની રાખી દીધી. જો કેટલે ઠેકાણે તોડી નાખી, અહીંયા 3 ઠેકાણે, એક વા ઉપર તોડી, 2-3 ઠેકાણે અહીંયા છે, 2-4 ઠેકાણે વાં છે અને 1 ઠેકાણે વાં, અને એક આગળ તો જો અહીંયા તોડી નાખી હતી, તો એ તો બદલાવી પડે એમ જ હતી. તો થોડીક ખેંચી અને આગળ લઈ લીધી, જેથી કરીને પાછો, નહીંતર તો આખી લાઈન મારે ફેરવવી પડે. ચાલો તો હવે જો ઘરે જઈએ બરોબર. તો પાણી જો અહીંયા આવી ગયું અને અત્યારે ઘણોય પૂગવા આવ્યો, જો ઓરિયા પણ સરસ થઈ ગયા. જે આવું આવે પાણી, જે અહીંયા સુધી આમ ફેલાતું જાય પાણી. ત્યારો મોટો છે, જે અહીંયા સુધીનો ત્યારો છે. પાણી હો, હા ઓરિયા
કરશનભાઈ તો આજ જો પાછું ચાલુ કર્યું મશીન. કાલે સાંજે પાણી પૂરું થઈ ગયું હતું, 4 ત્યારા પીધા હતા અને આજે જો એક ત્યારો પી ગયો અને બીજામાં જો જાય. હવે આના વગરનો એક ત્યારો છે અને પછી જ્યાં બકાલું પાવું બધું, ગાજર ને ડુંગળી ને રીંગણી ને મરચી ને એ બધું પાવું. એ પી જાય એટલે પછી મકાઈ પાવી. મકાઈ તો આજે નહીં પી, એ સેટ કાલે વારો આવશે. આજે ઉલારો ડૂકી જાય પાણીનો, એટલે એ કાલે પીવડાવશું. આજે આટલું પી જાય એટલે ઘણું. તો જો આ બીજા ત્યારામાં અત્યારે જાય પાણી. તો અત્યારે જો આમાં ડુંગળીમાં ને ગાજરમાં જાય. ઓરિયા પી ગયા આખા, બરોબર. જો આ બકાલો બધું પાવું. પછી જ્યાં રીંગણી પાવી. બધું પી જાય એકારે. તો અત્યારે જો પાણી પૂરું થઈ ગયું. પહેલાં ત્યારામાં જતું હતું આ ગાજરમાં. જો આ ગાજર છે ને એ ત્યારામાં જતું હતું. અડધો ત્યારો પીધો ને અડધો હજી બાકી છે. બાકી બધું આપણે પી ગયું. ઓરિયા પી ગયા, ઓલી સાર પી ગઈ છે. પછી ડુંગળીનો ત્યારો, લસણનો ત્યારો, રીંગણી, ટમેટી અને આ ધાણાવાળો, બરાબર. એ બધા ત્યારા કમ્પ્લીટ પી ગયા છે અને આ અડધો ત્યારો બાકી રહ્યો. હવે એ કાલે મકાઈ અને આ અડધો ત્યારો ગાજરનો એ બધું પી જાય. એટલે કાલે તો પાણી નહીં ડૂકે. જો ગાજર પણ ગોઠણ ઉપર ઉપર આવી ગયા ને અહીંયા થોડાક નાના છે. જો આ બાજુ થોડાક નાના છે. ઓલા ત્યારામાં એ સેજ નાના છે. આ ત્યારો બહુ મોટો છે. જો આ ત્યારો તો હબાવ ભરી દીધો પાણીનો. હવે કાલે પાછું બપોર પછી ચાલુ કરવું. ત્યાં થોડુંક પાણી ભરાઈ જાય, સ્ટોક થઈ જાય પાણીનો. અને કાલે મકાઈને આ અધૂરો ત્યારો ગાજરનો છે એ પાઈ દેવું એટલે પાણીનું કામ પૂરું થાય, બરાબર. જો ગાજર તો બહુ સરસ છે અત્યારે. અને મકાઈ જો હું દેખાવ નહીં એટલી થઈ ગઈ છે. અવળી મોટી મકાઈ છે. ઓલી બાજુ થોડીક નાની છે, અહીંયા થોડીક નાની છે અને એક આવ છેલ્લો ત્યારો છે ને તે નાની છે. તો કાલે જો મકાઈને બધું પાઈ દેવું. મકાઈમાં કેટલા 2 પાણી પીવડાવ્યા અને આ ત્રીજું પાણી આપણે કાલે પાછું. અને ઓરિયામાં બીજું પાણી થયું, મકાઈમાં ત્રીજો. તો આ વિડીયો તમને ગમે મિત્રો તો વિડીયોને લાઈક કરી દીજો, શેર કરી દીજો અને કોમેન્ટ કરી દીજો. અને આપણા વિડીયો બધા જોતા રહેજો. તો હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.